રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાના પરિવારનો આ વિવાદ છે, જેમાં ટીલાળાના બહેન દયાબેન હુંગડ મીડિયા સામે આવ્યા હતા. અમારી જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેવું દયાબેને નિવેદન આપ્યું. બાપુજીની જમીનમાં મને ભાગ નથી આપતા. 25 વર્ષ પહેલા બાપુજીનું અવસાન થયું હતું. 150 વીઘા જમીનમાં 9 ભાઈ બહેન વારસદાર છે. બેન, શું આખી ઘટના શું છે? રમેશભાઈ તમારા શું થાય છે? શું વિવાદ શરૂ થયો ને પોલીસે હેરાન કરી છે? એમાં શું હકીકત છે? શું છે? રમેશભાઈ સગા ભાઈ થાય. રમેશભાઈ સગા ભાઈ થાય અને અમારે આ બાપુજીની ખેતી છે 150 વીઘા. એમાં અમારી સહીઓ નથી લીધી, 2 બહેનોની. અમે 9 ભાઈ બહેન છીએ. એમાં 5 બહેનોની સહી લીધી છે, 2 બહેનોની નથી લીધી. એને મોટા ભાભી આગળ હાથે કરાવી છે અને ખાતે જમીન કરી લીધી છે. પછી બાપુજીએ ખોરાકીની રાખી હતી જમવા માટે, તો બાપુજીને કે આમાં દીકરીઓ આગળ સહી લઈ આવો. એટલે બાપુજી કે એમાં દીકરીઓને દેવાનું છે, સહી લેવાનું નથી થતું. એટલે બાપુજીને કાઢી મૂક્યા બુક લઈને ખેતીની જમીન. પછી બાપુજીને કાઢી મૂક્યા એટલે બાપુજી વાડીએ વયા ગયા. અઠવાડિયું ભૂખા તરસા ઉતાર્યા, કોઈ પૂછવા ન ગયા એટલે એ દવા પીને મરી ગયા. પછી અમને કેવરાયું નહીં, સમસાને લઈ જતા હતા એટલે અમને ખબર પડી. એટલે અમે ગયા એટલે કે તમારે અહીંયા આવવાનું થતું નથી, નકર બાપુજીનું કાર્યવાહી તમે બધી કરો, સમસાને તમે લઈ જાઓ, નકર આમાં સહી કરો. એટલે અમે સહી ન કરીએ એટલે અમને પોલીસ આગળ પકડાવે છે ઘડીએ ઘડીએ. આ વર્ષમાં મને 8 વાર પોલીસ આગળ બેહારી સહી માટે 8 વાર આ વર્ષમાં. અને અમે મા દીકરો વાડીએ ગયા હતા, વાડીએ આટો મારવા. અમારી આ કેસ હાલે છે, કેસ છે, વકીલ કેસ કરેલો. તો દાટી મારી મા દીકરાને કે મારી નાખશું હવે અહીંયા આવ્યા એટલે બરાબર. અને પછી કાલે હું આટો મારવા ગઈ, એને અહીંયા રસ્તો કાઢ્યો અમારી વાડીમાં 35 ફૂટનો 1.5 વીઘામાં. એટલે મેં કીધું રસ્તો તમારો ન નીકળે. તો કે તારે કરવાનું શું છે? મોટા ભાઈ કાલ આવ્યા 2 જણાને લઈને. મેં કીધું કાર્ય મારે રમેશભાઈ નથી આવતા. રમેશભાઈ મોટા ભાઈને કહે છે, પોતે હવે ધારાસભ્ય થયા ને એટલે પોતે ઓલાને કહે તમે કરજો.